નમસ્કાર ખેડૂત મિત્રો, સમગ્ર માર્કેટ યાર્ડના ડુંગળીના બજારો મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની આવક દિવસે ને દિવસે વધતી જાય છે. તો મિત્રો જેતપુર માર્કેટ યાર્ડમાં 151 રૂપિયાથી 786 રૂપિયા ડુંગળીનો બજાર ભાવ. વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ 345થી 856 રૂપિયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ 311 રૂપિયાથી 901 રૂપિયો. ત્યાર પછી મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ 165 રૂપિયાથી 890 રૂપિયા. ત્યાર પછી જામનગર માર્કેટ યાર્ડમાં મિત્રો 250 રૂપિયાથી 900 રૂપિયા. ત્યાર પછી કપડવંજ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો 790 રૂપિયાથી 1000. ત્યાર પછી પોરબંદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો 800 રૂપિયાથી 1000. ડીસા માર્કેટ યાર્ડમાં 805 રૂપિયાથી 1100 રૂપિયા. પાંદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો બજાર ભાવ મિત્રો 810 રૂપિયાથી 1200 રૂપિયા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ 800 રૂપિયાથી 840 રૂપિયા. સુરત માર્કેટ યાર્ડમાં 400 રૂપિયાથી 1000 રૂપિયા. આણંદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ 400 રૂપિયાથી 600 રૂપિયા. માણસા માર્કેટ યાર્ડમાં જો ખેડૂત મિત્રો વાત કરીએ તો 100 રૂપિયાથી 1100 રૂપિયા. મોરબી માર્કેટ યાર્ડમાં 400 રૂપિયાથી 850 રૂપિયા. ત્યાર પછી મહેસાણા માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ 360 રૂપિયાથી 1000. ત્યાર પછી મિત્રો વઢવાણ માર્કેટ યાર્ડમાં જો ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 1000થી મિત્રો 800 રૂપિયાથી 1000 રૂપિયા છે. અને મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માટે જો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા આવા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી રહે.